આપણે છે ને ખંભાળિયાથી દ્વારકા હાલીને જવાનું છે ને, કંઈક 84 કિલોમીટર જેવું થાય છે. અને ભાઈ હાલીને જવામાં એવું છે કે ભાઈ કેમ્પ ને એવી બધી વસ્તુ આવે ને એટલે 0 રૂપિયાથી આપણે દ્વારકા પૂગી જાય. તો આપણે બધી વસ્તુ જોવાની છે. તો હાલ તો મારા કલેજા મેન્સવેરેથી ને આપણે નીકળી ગયા દ્વારકા હાલીને જવા માટે. બરાબર, મારા ભેગા છે ને આ ભાઈબંધો છે અને બાકી તાવડો બધો સંઘ છે મારા ભેગો. લ્યો ને, સંઘ એટલે આમ દુનિયાનું માણસ છે, પૂજ્યની સેવા કરે છે. પણ જો કે આપણે નથી ખાવાના. અત્યારે સવારના પોરમાં નાસ્તો કરીને આપણે નીકળી ગયા. હા, અમુક લોકો છે ને ખાલી છે ને ચા નાસ્તો કરવા જ આવે છે કે એમાં જો આ આના જેવા બે જેવા સલાવ. ખંભાળિયાથી દ્વારકા જાય છે 84 કિલોમીટર થાય ને આપણે આટલા કિલોમીટર આપણે પહેલી વખત કાપવાના છે. બરાબર, એટલે આપણે જોઈએ હવે પગું બગું થાકી જાય કે નહીં. લેંગો બેંગો પહેરી લીધો છે ને બાકી તો બૂટ લઈ લીધા છે. હવે ખબર નથી આગળ શું થાય ને. જો અહીંયા તમને છે ને જગ્યાએ સેવા કરવાવાળા મળી જાય. છેક દ્વારકા સુધી આવીને આવી સેવા ચાલુ હશે. બરાબર, ધરાર એટલે ધરાર આપણે શરબત ને કોઈ પણ વસ્તુ ખાવાની કે ખવડાવે એમ. અરે ભાઈ રામ 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 રામ. હાલો લ્યો, ઈ રેવા દો. ઈ બસ ઘણું બણું બેસી જાય. જોતા અરે કલેજા. ના ભાઈ આપણે વિડીયો લઈ લીધો તમારો, પણ વિડીયો લઈ લીધો. અરે પણ વિડીયો લઈ લીધો તે જો વિડીયોમાં આવી ગયા બધા. ભાઈ સેવા છે ને બધી પ્રકારની હોય. અહીંયા કોઈક ડીજે વગાડીને સેવા કરતો હોય. બોલો ભાઈ, સેવાનો લાભ છે ને આપણે ખાલી એક પાણીની બોટલ લીધી. અને મારા ભાઈબંધુ છે ને એને તો હું કરી લીધું તો ખબર જ નથી. આમ સેવામાં ડૂચા જ દીધા. રેવા દે. એ તો મેં બીજું ઉતાર્યું નથી એટલે. બાકી મારા ભાઈબંધુએ ડૂચા દઈ દીધા. મેં ખાલી એક પાણીની બોટલ હજી લીધી. આગળ ખબર નહીં. હા બોલ. હા તે લેજે, મારા લઈ દેજે ને સીન. ભાઈ આપણે હાલીને જતા હતા એમાં છે ને ભાઈબંધુ મળી ગયા. ભાઈબંધુ મીન્સ કે ભાઈ કલેજા, કારણ કે આપણો સબસ્ક્રાઈબર મિત્ર છે. ક્યાંથી હો બધા? ભાઈ મજા આવે. ભરવાડ હોવ કે તમે બધા હે? ઓલું પેલા ખબર મેં એક વાત સાંભળી કે પેલા કોઈ દ્વારકા ના જતું ને ત્યાં દ્વારકા હાલીને જવાનો રિવાજ ભરવાડ સમાજ નો હતો. સાચું હે? હે આવું વાત સાંભળી મેં ભાઈ, એટલે કહું. બાકી તમે કમેન્ટ કરીને કહેજો. એટલે આ ભાઈ આવી ગયા કે આ બધા ફોલોવર થઈ ગયા. ફોલોવર બતાવવા હોય તો કે કાયદેસર છે ને તમારે વિડીયો બનાવો. બની ગયો ને ભાઈ? ઓહો બાપો છેટ લગીન ટ્રાફિક છે. છેટ લગીન ખતરનાક ટ્રાફિક છે. બહુ બધી ભીડ જાય છે અટાણા હાલીને. ભાઈ આ સમયમાં જે પબ્લિક હાલીને જતી હોય ને કે વાત જવા. ભાઈ રસ્તામાં હાલતા છે ને અમને રામાપીરનો થંભ મળી ગયો. આ થંભ છે ને એમ કહેતા હોય કે એકલો ઊભો થાય, આની માથે ચકલી બેહે. હજી દ્વારકા તો ઘણું બધું છેટું છે. ખાલી 15 કિલોમીટર કાપ્યા ને એમાં હે ને જરીક ત્રહાબાંગો થઈ ગયો હું. હાવ સાચું કહું તો પગું દુખી એવા. અને બૂટ પહેરે એમાં હે ને છોલાય છે. બરાબર, એટલે એ પ્રોબ્લેમ આવ્યો. અને જો આ લિયો હોટલ આવી ગઈ. તો લિયો તો એ હોટલ આવી ગઈ ને ભાઈ માણસ હટાણે જાય છે. ગજબનું માણસ જાય ભાઈ. અહીંયા છે ને એક નહીં પણ અઢળક એવા ગ્રુપ છે જે બહારથી સેવા કરવા આવે છે. જેમ કે આ જય દ્વારકાધીશ રાજકોટનું ગ્રુપ છે. બરાબર, અહીંયા ઘણી બધી ખાવાની પીવાની બધી સેવાઓ હાલતી હોય. જો ભાઈ અત્યારે છે ને પાછી સેવા એવી છે કેવાની ખબર? લીંબુ શરબત અથવા સોડાની શરબત એને હાલે પી લીધો. બસ લઈ લીધો ભાઈ. આને કહેવાય સેવા. જો ઓલી ગાડી જાય તો આગળ આડા બેહી ગઈ. જો પગે લાગી ગઈ. તમે અહીંથી ખાતા જ જાઓ, ખાતા વગર જાવ નહીં એમ. ભાઈ આ કેમ્પ છે ને ખતરનાક વ્યવસ્થા વાળો છે. મતલબ કે અદ્ભુત વ્યવસ્થા છે ને. અહીંયા પાર્કિંગમાં ઘણી બધી ગાડીઓ છે, ઘણા બધા લોકો છે. જોઈ લ્યો તમે. આપણે ભાઈ પ્રેમ પરિવાર દ્વારા આયોજિત કેમ્પ હતો એમાં સહી. અને એની સુવિધા ભાઈ હું વાત કરું યાર, ગજબ લેવલની સુવિધા છે ને. પ્લસમાં છે ને જો આ બધી જગ્યાએ પંખા છે, ફુવારા છે, બધી વસ્તુ છે. હા, ધંધીનો કરો, લોન લીધેલા કારખાના વેચાઈ જાય. ધંધીનો કરવા તો આવ્યો હું. જોતા વિડીયો બનાવું સાલા. એ માણસ કેટલું બધું હતું ને ભાઈ. અહીંયા ડોમ ને પંખા ને ભાઈ સુવિધા. એટલે અહીંયા ચાર્જિંગ પોઈન્ટ છે આ આખી લાઈનમાં. એટલે હું પદયાત્રીઓ ચાર્જિંગ કરી શકે. ભાઈ આપણે છે ને પોરો ખાઈને પાછા નીકળી ગયા છે દ્વારકા બાજુ. ઓકે, આ બાપા ગજબ કહેવાય. કયું ગામ બાપા તમારું? હે, જામનગર થી છે ડાલીને આવે. ભાઈ ઈ બાપા તો હે ને 60 વર્ષના હતા, પણ અહીંયા 80 વર્ષના ગઈઢા. બોલ વિચાર કરો, છેટ કેટલા કિલોમીટર, હજારો કિલોમીટર કાપીને અહીંયા આવે છે દ્વારકા. રામ ભાઈ સેવા ભાઈ માણસો આવી. ના પાણી નથી પીવું વાલા. રામે રામ. હાલો આવજો. અરે મિત્રો મારા ભાઈબંધ ને છે ને અહીંયા હાલીને બિચારા ધોરાવાડ આવી ગયા. બોલો હે ભાવલો કે માની કે યારામ હું ધોરો થયો તો ને વરી કે ઉનાળો આવ્યો તડકો આવ્યો તો કારો પડી ગયો. બોલો તું તો ઠીક, પણ આ બિચારો હાવ કારો થઈ ગયો. આ અંધારામાં નહીં દેખાતો હોય. અચ્છા બાપા તમે ક્યાં ના હો? ઈ તા ગયો. હા કેટલા કિલોમીટર થાય? હા દ્વારકા ત્યાંથી તમારા ગામથી 160 કિલોમીટર થાય. કેટલા વર્ષની ઉંમર છે?
એ એહી વરહના બાપો ધોઈડા જાય એવો ખરેખર. આ ભાઈ જે એવડા તમારા છોકરા એમ કે આ જુવાન માટીના બાપો હે ને રેસ લે હે બરાબર. એહી વરહના ડોહા હે ભાઈ. એ કે હાલ આવી જાય કે તેવડ હોય તો એમ કરીને જો આગળ મોર થઈ જાય જોજો ભાઈ. મસ્તી કરતા જાય ભાઈ મજા આવી ભાઈ. આ બાપાને મળીને ખરેખર મજા આવી. જોઈ લે જો સાઈડ કાપી લીધી ભાઈ. બાપાએ સાઈડ કાપી લીધી વાલા. ઈ લેબલ ના કઢાય મોટા નવા હે તને ખબર હે. ખર્ચો એવા હાટું કર્યો ભાઈ હે ને. આપણે બૂટું પહેરી હતી ને એમાં હે ને બહુ કહાતું હતું. જો ફોડો ઉપડો જોયા રહ્યું છે કે નહીં એટલે ચંપલ લેવા પડ્યા ભાઈ. આપણે નવે નોકર જોડી લઈને આપણે હાલતા થઈ ગયા હે. સોનાઈડી આપણે હે ને જરીક પોરો ખાતો હતો, જરીક ખૂતા હતા બરાબર. કારણ કે એક નીંદર જરૂરી છે. 1 કલાકની નીંદર 1 કલાકે કઈ રીત નથી. મને નીંદર બહુ આવી નથી. ડીજે બીજે વાગતા હોય આમાં નીંદર આવે નહીં બરાબર. સેવાની હરેરાટી હેલ્યો ને ચા બા ને બધી વસ્તુ સુવિધા તમને અહીં બધી મળી જાય. હવે છે ને સૂરજ આથમમાં આવ્યો છે જોઈ લ્યો તમે. અને અહીંનો નજારો તમે જોઈ લ્યો. લોકો ઘણા બધા હાલી જાય છે આગળ છે બરાબર. હાઈવે મોટો છે એટલે તમને એવું લાગશે નહીં ટ્રાફિક છે. બાકી ઘણા બધા રોકાવાળા રોકાઈ જતા હોય કેમ્પમાં. અને ભાઈ ધરાર એટલે ધરાર ડીજે ઉપર નચવે યાર. મને નચતા નથી આવડતું તોય નચવે. પણ ઓલો શું કહેવાય કે સબસ્ક્રાઈબર નો પ્રેમ હોય જોઈ લ્યો છે કે નહીં. આ બધો પ્રેમ છે કે. તો ભાઈ આપણે છે ને લીંબડીના રામ રોટી આશ્રમે હે ને આપણે રોકાણા નથી. આમ તો થોડીક વાર હે ને આરામ કર્યો. અને અહીં જોતા પબ્લિક ભાઈ આશ્રમની કદર હે ને આવે ટાણે થાય ભાઈ. અહીંયા ખાવાની પીવાની બધી સુવિધા મળી જાય. બહુ કહેવાય ને દ્વારકાધીશની કૃપા કહેવાય. અહીંયા ભાઈ નવીન માણસ ભેગા થઈ જાય. આ હે ને ગામનો હે. પેલા ગામમાં રહેતો હવે 12 વયો ગયો. છેટ અહીંયા છેટ ભેગો થયો. છેટ કેદીનો નતો મળ્યો ભાઈ. આપણે જુગાડ શું કર્યો ખબર. આ બોર્ડ હે ને આપણે ભેગા લઈએ એવા. અને અહીંયા ને આમાંથી ચાર્જિંગમાં રાખી પર્સનલ બોર્ડ હે આપણો. અને બધું આખો ગ્રુપનો મોબાઈલ આખા ચાર્જિંગ થઈ જાય. તો ભાઈ સવારનું પોર થઈ ગયું છે ને. રાતે અમે રોકાણા હતા ચોકીવારીએ. એક આશ્રમની અંદર રોકાણા હતા બરાબર. પણ કાલનો વિડીયો મેં કંઈ શૂટ નથી કર્યો. અને અત્યારે હાલતા જાય બરાબર. અત્યારે 5 વાગે આપણે હાલતા થયા લ્યો ને. આ કંઈક 5 વાગ્યાનો નજારો છે. અત્યારે પબ્લિક જાતું હોય પણ દેખાય નહીં તમને કારણ કે અંધારું છે ભાઈ. આપણે છે ને મારા સબસ્ક્રાઈબર મળી ગયા હતા. મારા ભાઈબંધ છે રામ સુમિત ચાવડા એમ કઈ રાડું નાખતા હતા ભાઈ ક્યારના. ભાઈ સવારનો પોર થઈ ગયો ને. સવારના 7 વાગ્યામાંથી આપણે વટી ગયા છે નવું ગામ એટલે કે રણજીતપુર. આપણા મામાનું ગામ છે. આ ને રણજીતપુર કીએ બરાબર. સવારના પોરની જેટલી ભીડ છે તમે વાત જવા દો. એટલી જોરદાર ભીડ છે ભાઈ. સવારના પોરમાં કુંજુનો ને એવો સીન આવે ને ગજબ લેવલનો. પાલા બાપાના આશ્રમે આપણે પહોંચવા આવ્યા. હજી વાર છે એમ થોડોક આગળ. સવારના પોરમાં છે ને હીરાવાનું મળી ગયું લ્યો. હા બરાબર. વાહ ભાઈ છે ને આપણે હાલીને દ્વારકા જતા હતા એમાં અવડા પોળા પડ્યા જોઈ લ્યો. ભાઈ છે ને આપણે ગુરગટ પહોંચી ગયા હતા. ભાઈ માણસ જાય છે ભાઈ ગજબ લેવલનું જાય છે. જો તમે અત્યારે અહીંયા ઘણું બધું માણસ છે બરાબર. અને હજી તો આમાં આવે છે યાર કેટલું માણસ છે. ઓહો ભાઈ આગળ છે ને આપણા માટે સ્પેશિયલ ફૂલણા પાય બોલી કે પદયાત્રીઓ માટે સ્વાગત માટે જોતા કરી લાલ કલરના ફૂલણા. હવે ચંપલ ઉતારીને પગ મૂકો કે નીતિનીમાં. હા જો આ મજા આવી. હા સારું છે જોઈ લઈએ. અહીં પાણી દેવા વાળા ની તો કંઈ ઘટે જ નહીં ભાઈ. સેવાવું છે ને ચાલુ જ રહીએ છે. સેવા કરવા. હા ભાઈ તારી બોટલ લઈ લીધી બસ ચાલશે ને. ડન ને. જો આ રહ્યો વ્લોગમાં લઈ લીધા. બોટલ મારી પાસે છે બસ. વ્લોગમાં લઈ લીધા તમને. તમે સેવા કરતા રહ્યો. હા યસ જરૂર એમાં હું ભાઈ. હજી હાલતા છે ને આપણે હજી ચરકલા નથી આવ્યું. આ રણવાળો વિસ્તાર છે. આ રણવાળો વિસ્તાર પાર કરવો એટલે ભાઈ અઘરો લાગે બહુ. એટલે બહુ બધો થાકોડો લાગ્યો. અને અહીંયાથી જ લોકોને સ્પીડ ધીમી થતી જાય છે ભાઈ. આપણે છે ને એક જોરદારના કેમ્પમાં ઉભા રહ્યા હતા. પણ મારે છે ને પગમાં ઓલું પંચર પડી ગયું ને. તો છે ને આપણું પગનું પંચર પેલા રેડી કરી નાખીએ. આ બાજુ છે જો. અહીંયા છે ને અહીંયા છે. એક વારી કાકરી ઉઠીએ તો એ બીક થી હા એટલે જ ને ભાઈ. આપણે છે ને 2 પગમાં પાટા આવી ગયા. તો છે ને આપણે હજી ચરકલા પહોંચ્યા નતા. એ પેલા છે ને પ્રસાદીનું બહુ જોરદાર એક કેમ્પ આવ્યું. જોતા ખરી કેટલી લાઈન છે. હાલો મારો ભાઈ હાલો પ્રસાદ લેતા જાઓ મારા બાપલિયા. હાલો ઠાકર ધણીનો પ્રસાદ હો ભાઈ. આ મારો ઠાકરનો. બૂટ ચંપલ તો બહાર હો ભાઈ. બૂટ ચંપલ મને આમાં ઘણાના પગમાં દેખાય જો. ગજબ કહેવાય. આવી સેવા એટલે યાર ખરેખર. રોટલા વરણ રીંગણાનું શાક સંભારો બરાબર છાસ દાળ ભાત. સાલા મસ્ત મજાનું હે ને જમી
અને થોડીક પોરો ખાધો હતો હા ઠીક. અને ત્યાં તમને ખબર હોય તો તમને બતાવ્યું હતું મસાજ ચેર હતી હા ઠીક. એમાં મસાજ કરાવી છે હા બરોબર. એટલે પગું છે ને હાવ ફ્રેશ થઈ ગયા હા અને મોઢું બરોબર દેખાડાયું છે નહીં તારું. ભાઈ ખરેખર પ્રસાદી લેવામાં એવી મજા આવી ને જોરદાર પ્રસાદી હતી અને સેવા ભાઈ અહીંની સેવા જોઈને તો ભાઈ ગજબ લેવલની એમ શું કહેવાય અંદરથી એમ થાય કે ઓહો આવી સેવા હોય. રોપારી ખાધી ભાઈ સારું કરો બેન પણ મેં પીધી બેન. ચાલો એક લઈ લો બસ બે વચ્ચે એક લઈ લો. આ વ્યૂ છાપામાંથી ઊંચો ના આવે સાલો ડાકલાનું મોઢું જોયું નથી ને વ્યૂ છાપા માંડ્યું. ભાઈ ઓલા ભાઈ પણ હે ને કયું ના હે ને રાડું પાડે છે કે બ્લોગમાં લ્યો બ્લોગમાં લઈ લીધા તમે. ભાઈ હે ને હવે આપણે દ્વારકાના એવા રસ્તા ઉપર આવી ગયા જ્યાંથી દ્વારકા 6 કિલોમીટર થાય પણ આ 6 કિલોમીટર કાપવાના એ બહુ અઘરા લાગે છે બરાબર. અહીંથી ઘણું બધું માણસ આવે છે અને આમ પણ ઘણું બધું માણસ ગયું છે. ભાઈ એ રસ્તા ખતમ ક્યું નહીં હો રાય ભાઈ. ભાઈ બહુ જાજો ટૂંકમાં શું કે જેટલો પલ્લો કાપી એટલો ઓછો છે. આ રસ્તો એવો છે ને ઘડીકમાં અહીંથી તમને દ્વારકાનું મંદિર તો દેખાય પણ દ્વારકા ઘડીકમાં આવે જ નહીં. એમ થાય કે જાણે 10-15 કિલોમીટર ના આપણે કાપવાનો હોય પણ હે 6 કિલોમીટર જ. હવે છે ને એ સ્થાન આવી ગયું જ્યાં પનોતી ઉતારે એમ કહેતા હોય અહીં પનોતી ઉતારવાનો. હવે એનું કારણ શું હોય નહીં તો મને ન સમજાતું પણ બધા અહીંયા ચંપલ ઉતારીને અહીંથી હાલી ઉગાડા પગે જાય. બોલો ભાઈ બન મને ખંધોલો કરી લેવો ભાઈ હલાતો નથી. ખંધોલો કરી લેવો હે કરી લેવો ફાઈનલ ઉપડી જાય નું. હા ચાલો બે હાલ નીચે બેસી જાય હું બેસું ઉપાડી લઈ ને તો ખાલી આ ના પડે હાચનું માથે કાંતોલો કરે તો પછી યાર તું વિડીયો ચાલુ છે એટલે ગમે એમ બોલ દે સાલા. ભાઈબંધ કે વિડીયો લઈ આવતી વિડીયો લઈ લીધો જો મેં ભાઈબંધ. આમ જોઈએ તો આપણે દ્વારકાની અંદર તો પહોંચી ગયા પણ અહીંયા છે ને જો તમે બહારનું વાતાવરણ તમને દેખાડું અહીંયા ઘણું હજી સાફ સફાઈ થઈ ગઈ છે થોડી ઘણી જો કે આને સાફ સફાઈ કહેવાય નહીં પણ બાકી તો ઘણા બધા વિડીયો વાયરલ કર્યા હતા ને એમાં થઈ ગઈ છે. અને બાકી ભાઈ માણસ જાય છે ભાઈ ગજબ છેટ લગીને લાઈન છે. ભાઈ દ્વારકાની અંદર એન્ટર થયા ભેગી એટલી બધી પબ્લિક જોઈને કે વાત જવા દો. જો તમે જો પબ્લિક જો ખાલી જો હે ને